તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વરરાજા જાન લઈને પરણવા જતા હતા, પરંતુ વચમાં જ મિત્રો એક દુકાનમાં આખી ગાડી ઘૂસી ગઈ અને પછી જુઓ મિત્રો શું થયું. તમને બધાને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક સાહેબ આ દુનિયાની અંદર વરરાજાની ગાડીનો અકસ્માત થાય આવી ખૂબ ઓછી ઘટના બનતી હોય છે, એટલે કે ના બરાબર ઘટના બનતી હોય છે. કેમ કે ડ્રાઈવર બહુ હેવી હોય એટલે એમને ખબર હોય કે લાડાને પરણવા જવાનું છે, એટલે ગાડી ધીમી હાંકતા હોય. પણ આ વખતે તો ગાડી મિત્રો સીધી બાવળિયામાં નહીં પણ દુકાનમાં ઘૂસી ગઈ ભાઈ. અને આ ગાડીને જોઈ બધા લોકોએ વિડીયા પણ વાયરલ કરી નાખ્યા મિત્રો સોશિયલ મીડિયાની અંદર કે લગ્નની ગાડીનો અકસ્માત, કોઈએ એમ લખ્યું કે વરરાજાની ગાડીનો થયો અકસ્માત. પણ મિત્રો અકસ્માત થયો, પણ વરરાજા અને વહુનું શું થયું, એમના પરિવારનું શું થયું? શું ખરેખર તમને ખબર હશે કે જ્યારે વરરાજાની ગાડી હોય મિત્રો બરાબર, તો એમાં વરરાજા અને વહુ બંને હોય, એમનો પરિવાર પણ હોય, તો શું એમને કોઈ ઈજા થઈ કે નહીં? ચાલો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી આપું, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ ગાડી તમે જુઓ, આ ગાડીની હાલત એટલી બધી ગંભીર નથી, એટલે એના ઉપરથી આપણે સમજી શકાય કે વરરાજા વહુ એકદમ સ્વસ્થ છે, એમનો પરિવાર પણ સ્વસ્થ છે ભાઈ, એમને કાંઈ લાગ્યું નથી. પરંતુ મિત્રો તમને ખબર છે ને, લોકો નવરા બેઠા જ હોય મિત્રો, જેવી આવો વિડીયો મળે એટલે નાખવાવાળી જ કરે, વાયરલ કરવાવાળી. એટલે આ વિડીયો અત્યારે બહુ ઝાઝો વાયરલ થઈ રહ્યો છે મિત્રો. પણ હકીકતમાં જોવા જઈએ તો વરરાજા અને વહુને કાંઈ નથી થયું, ભગવાનની કૃપા છે ભાઈ. આગળ તમને વિડીયો પણ બતાવું, આખી ગાડીનો વિડીયો બતાવું સાહેબ. આ ગાડીનો વિડીયો જોયા પછી તમે પોતે એમ કહેશો કે ના ભાઈ ખરેખર ભગવાન તો છે આ દુનિયામાં, રામ રાખે અને કોણ ચાખે ભાઈ. આ કહેવત તમે 100% સાંભળી છે. હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.